नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोय सव्व साहूणं एसो पंच नमुक्कारो सव्व पापप्पणासणो મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોઈ મંગલમ. સમ્યક્ત્વની વ્યાખ્યા શું છે? જે બેઝિક કક્ષાની છે, એટલે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે જે મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે, તો તે શું છે? સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા, તે છે સમ્યક્ત્વ, સમ્યક દર્શન. બરાબર. પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે, એની આગળ વધવા માટે સમ્યક્ત્વની એક એડવાન્સ્ડ વ્યાખ્યા છે, તો એ જોવી પડશે. તો તે શું છે? માત્ર સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા નહીં, પણ સુદેવ ઉપર શ્રદ્ધા ક્યારે કહેવાય? કે જીન વચન ઉપર, એમના જે કહેલા જે શબ્દો છે, એમની જે વાણી છે, એમના દ્વારા પ્રરૂપણા કરેલો જે ધર્મ છે, જે તત્વ છે, તો એના ઉપર શ્રદ્ધા થાય તો તેનું જ નામ છે સમ્યક દર્શન. એટલે કે જીન વચન ઉપર શ્રદ્ધા, પ્રભુ દ્વારા પ્રરૂપણા કરેલા એવા 9 તત્વો ઉપર શ્રદ્ધા, તો તેનું જ નામ છે સમ્યક દર્શન. બરાબર. માત્ર આપણે કહીએ કે હા, મને સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા છે, એટલે મારા પાસે, એટલે હું સમ્યક્ત્વી છું, તો એવું નથી. સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા હોય તો પણ એમના વચન, એમના જે કહેલા જે વચન છે, એમના દ્વારા પ્રરૂપણા કરેલા જે 9 તત્વો છે, એના ઉપર શ્રદ્ધા જ્યારે આવશે તો ત્યારે જ કહેવાશે કે આપણે સમ્યક્ત્વી છીએ. નહીં તો સમ્યક્ત્વ જો ન હોય તો શું હોય? મિથ્યાત્વ હોય. એટલે એ ઓપોઝિટ છે. બરાબર. અને 9 તત્વોમાં પણ હેય તત્વો શું બતાવ્યા છે પ્રભુએ? જે પાપ તત્વ, આશ્રવ, બંધ, આ પ્રકારના જે તત્વો છે, તો તેને હેય કયા છે. હેય એટલે કે ત્યાગવા યોગ્ય તત્વો. તો ત્યાગવા યોગ્ય તત્વો આપણને ત્યાગવા યોગ્ય જ લાગવા જોઈએ. જો પાપ આદરવા જેવું લાગે, પાપ કરવા જેવું લાગે, તો સમજી લેવાનું કે મિથ્યાત્વી છીએ આપણે. 18 પાપસ્થાનકો એ પણ સેવવા યોગ્ય જો આપણને નહીં લાગતા હશે, અને પણ દરેક પરિસ્થિતિમાં, તો સમજવાનું કે તો જ સમ્યક્ત્વ ગુણ આપણા આત્મામાં પ્રગટેલો છે. બરાબર. પણ જો પાપ અને કશાયો એ આપણને આદરવા યોગ્ય લાગે, તો સમજી લેવું કે આપણામાં મિથ્યાત્વની હાજરી રહેલી છે. બરાબર. અને અહીંયા શું છે? અહીંયા સમ્યક દર્શનની વાત ચાલી રહી છે, એ ખાસ ધ્યાન રાખજો. આ આચરણની વાત નથી. શેની વાત છે? આચરણની વાત હમણાં નથી ચાલી રહી, પણ સમ્યક દર્શનની વાત ચાલી રહી છે. સમ્યક દર્શન એટલે શું? એનું બીજું પણ ડેફિનેશન છે, સાચી માન્યતા. બરાબર. સાચી શ્રદ્ધા, સાચી માન્યતા. એટલે આ શ્રદ્ધા એટલે કે બિલીફ, એટલે કે માન્યતાની વાત ચાલી રહી છે. કારણ કે સમ્યક દર્શન એ માન્યતાનો વિષય છે. આપણી અંદરની માન્યતા શું રહેલી છે, તેનો વિષય છે સમ્યક્ત્વનો. બરાબર. એટલે આપણા આચરણ કેવા છે તેની વાત હમણાં નથી. આ ખાસ સમજવા જેવું છે. એમાં ફરક. આપણને શરીરને ટકાવવા માટે વનસ્પતિકાય જીવોની હિંસા કરીને તેમનો આહાર હમણાં કરવું જ પડે છે. બરાબર ને? તો એ તો હિંસા છે, એટલે તેને પાપ આચરણ જ કહેવાય. બરાબર ને? વનસ્પતિકાય જીવોની હિંસા કરીએ શરીરને ટકાવવા માટે, તો તેને તો પાપ આચરણ જ કહેવાય ને, હિંસા જ કહેવાય ને. બરાબર. અને ન છૂટકે જીવવા માટે આવી હિંસા આપણને કરવી જ પડે છે. તો ત્યારે આ પાપ આચરણ એટલે કે હિંસા કરતી વખતે આપણી અંદરમાં માન્યતા શું રહેલી છે, તો તે આપણને પૂછવા જેવું છે પોતાને, કે આ હિંસા કરતી વખતે, આ આચરણ, પાપાચરણ કરતી વખતે અંદર માન્યતા, બિલીફ શું રહેલી છે. એટલે ત્યારે હિંસા આપણને કરવા યોગ્ય લાગે છે કે ત્યાગવા યોગ્ય લાગે છે. જો હિંસા કરવા ગમતી હોય, કાકડી ટમેટા વગેરેની, તો સમજી લેવું કે આપણે મિથ્યાત્વી છીએ. બરાબર. અને જીવન જીવવા માટે જો આપણો એવો થિંકિંગ હોય, આપણી માન્યતા એવી હોય, બિલીફ, માન્યતા, થિંકિંગ એ બધું એક જ છે. એ જ સમ્યક દર્શન છે કે સાચી માન્યતા શું છે અને ખોટી માન્યતા એટલે મિથ્યાત્વ તો એ જ છે. આપણી
એટલે આ વિષય શું છે, આપણી બિલીફ એટલે માન્યતાનો વિષય છે. તો એ આપણને ચકાસવાનું છે. જો આપણી માન્યતા એવી હોય અંદરથી કે જીવન જીવવા માટે ક્રોધ, માન, સંગ્રહ, આસક્તિ એ બધું કરવું જ જોઈએ, તો આપણી અંદરથી માન્યતા આવી જો રહેલી હોય આ પ્રકારની, તો સમજી લેવું કે આપણી જેના વચન વિરુદ્ધ માન્યતા છે. એટલે આપણને પ્રભુના વચનો પર શ્રદ્ધા જ રહેલી નથી. આ બધાને આ હોમવર્ક આપેલું હતું લાસ્ટ ટાઈમ કે શાંતિથી બેસીને વિચારવાનું છે કે આપની માન્યતાઓ અંદરથી કેવા પ્રકારની રહેલી છે. તો આ હોમવર્ક બધાએ કર્યું જ હશે ને, બરાબર ને? તો એમાં આપણે થોડુંક પોતાનું આઈડિયા આવી જાય કે હજી આપણે મિથ્યાત્વના ઘરમાં જ રહેલા છીએ, બરાબર? આપણે બધા હજી સુધી મિથ્યાત્વના ઘરમાં જ રહેલા છીએ. કોઈક હશે એવા પણ જીવો કે જેમની માન્યતા સાચી હશે, પણ મેજોરિટી આવી જ હોય છે માન્યતા. હજી સુધી આપણી માન્યતા તે પ્રભુના વચનોથી વિપરીત રહેલી છે. કારણ કે સમજો કે કોઈ એવા નિમિત્ત આવી જાય અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી જતી હોય, તો તે વખતે આપણને ક્રોધ, ગુસ્સો, દ્વેષ, રાગ દ્વેષ બધા કશાયો કરવા યોગ્ય જ લાગતા હોય છે એ વખતે. અને વળી એ ઘટના પતી ગયા બાદ પણ આપણને મનથી વિચારીને આપણે એ ઘટના બાબત આપણે અનુમોદના કરતા હોઈએ કે આપણે જે ક્રોધ કર્યું ને એ વખતે, મેં જે ક્રોધ કર્યું ને એને કે સંભળાવી દીધું ને બરાબરથી, તો તે બિલકુલ બરાબર કીધું. એ બિલકુલ જ બરાબર કહ્યું. મેં શું સંભળાવી નાખ્યું આ સામેવાળાને? એકદમ ચૂપ થઈ ગઈ હતી, ચૂપ થઈ ગયો હતો સામેવાળો વ્યક્તિ, આવું સંભળાવી દીધું. અને આપણને એવી માન્યતા હોય કે તે ક્રોધ મેં જે કર્યું તો તે કરવા જેવું જ હતું, નહીં તો વહુ મારા માથા ઉપર જ બેસી જાત, બરાબર ને? એવા આપણા થિંકિંગ હોય છે, આપણી અંદરની માન્યતા એવી રહેલી હોય છે. એટલે અહીંયા ક્રોધ જેવા જે પણ હેય તત્વ છે, ત્યાગવા યોગ્ય તત્વ છે, તો તે બધા આપણને ત્યાગવા યોગ્ય લાગતા જ નથી. પણ જે હેય તત્વ આપણને કેવા લાગે છે? ઉપાદેય તત્વ લાગે છે. ઉપાદેય એટલે કે આદરવા યોગ્ય, કંઈક કરવા યોગ્ય. એટલે હેય જો ઉપાદેય લાગે તો સમજી લેવાનું કે આપણામાં સમ્યક્ત્વ નથી. રાગ દ્વેષ જે છે તે પ્રભુએ હેય કહ્યા છે. રાગ દ્વેષ હેય તત્વો છે, ત્યાગવા યોગ્ય તત્વો છે. પણ આપણને રાગ તે તો કરવા જેવું જ લાગે છે. અને તે પણ આ પૂતગલ રૂપી જે નાશવંત શરીર છે આપણને જે મળ્યું છે, તો એના ઉપર આપણને રાગ કરવા જેવું જ લાગે છે. અને રાગમાંથી દ્વેષ જન્મે છે, બરાબર? રાગ હશે તો જ દ્વેષ હશે. એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે કોઈક વ્યક્તિ ઉપર એમ જ સમજો કે દ્વેષ આવી જાય, આપણે લાગે કે નહીં, મને તો આ વ્યક્તિ ઉપર રાગ તો હતું જ નહીં, એમ જ મને અણગમું થઈ ગયું છે આ વ્યક્તિ ઉપર, તો એમાં રાગ ક્યાં હતો? પણ આપણે શું કહ્યું કે રાગથી જ દ્વેષ જન્મ લે છે. એની અંદર પણ જો આપણે ઊંડું વિચારીએ તો એમાં પણ પાછળ કારણ તો રાગ જ હોય છે. આપણને પોતાના સ્ટેટસ કે પદ કે વળી રૂપ કે જ્ઞાન કે તપ વગેરે આવા પ્રકાર આવી જે ચીજો છે એના ઉપર આપણને રાગ હોવાના કારણે જ આપણને બીજા ઉપર ઈર્ષ્યા કે અભિમાન વગેરેના કારણોથી જ આપણને એ સામેવાળા વ્યક્તિ જે છે એના ઉપર આપણને નિષ્કારણે વિધાઉટ એની રીઝન દ્વેષ ઉપજે છે, બરાબર? પણ એની અંદર છુપેલો શું છે? મૂળમાં પોતાના જે સ્ટેટસ કે જે પણ રૂપ કે જ્ઞાન પદ વગેરે એના ઉપર આપણને રાગ રહેલો હોય છે. એના કારણે જ આપણને બીજા વ્યક્તિ ઉપર દ્વેષ આવે છે. એટલે કોઈ પણ આપણે એક્ઝામ્પલ જો વિચારશું ને તો દ્વેષ થવાનો મૂળ કારણ તો રાગ જ રહેલું હોય છે, બરાબર? વળી પૂતગલોના કોઈક વિષય આપણને ગમે છે. જે પણ પૂતગલો છે, જે પણ જળ દ્રવ્યો આપણને આસપાસ દેખાય છે, તો પૂતગલોના કોઈક વિષય આપણને ગમે છે અને ક્યાંક એના વિષયો આપણને ગમતા નથી. દુર્ગંધ આપણને ગમતી નથી, કે અમુક કલર્સ જો હોય તો એ અમુક કલર્સ ગમતા નથી. એટલે પૂતગલોના પણ કોઈક વર્ણગંધ રસ સ્પર્શ ગમે છે અને કોઈક વર્ણગંધ રસ સ્પર્શ આપણને ગમતા નથી. અને
પૂતગલોના જે ભોગવટો આપણે કરીએ છીએ તો એની અંદર પણ રાગથી આપણે કરીએ, રાગને મિક્સ કરીએ, રાગને ભેળવીએ, બરાબર. અને ક્યારેક દ્વેષ ઉત્પન્ન થાય છે પૂતગલોના ભોગવટા કરતા. જેમ કે સમજો પાણીપુરી આપણે વાપરીએ તો પાણીપુરી ઉપર રાગ થાય, પણ કારેલું હોય તો કારેલા ઉપર આપણને દ્વેષ આવે. તો તેના પાછળનું કારણ શું છે? આ રાગ દ્વેષ ક્યાંથી આવે છે પૂતગલો ઉપર? તો એના પાછળનું કારણ જો આપણે વિચારીએ ને તો આ જે 5 ઇન્દ્રિયો છે ને, તો 5 ઇન્દ્રિયોની તૃષ્ણા, તો આ 5 ઇન્દ્રિયોની તૃષ્ણા અને આ શરીરની જે માંગણીઓ છે તો તે જ કારણ છે. આપણને આ શરીર ઉપર રાગ રહેલું છે. અને આ જળ જે છે ને, જળ પૂતગલ એવો શરીર છે, એ આપણને લાગે છે કે એ આપણની એ પોતાની પ્રોપર્ટી છે, એ મારું જ છે. એ તો છોડો, હું પોતે જ શરીર છું એવું આપણે માની રહ્યા છીએ. અને એના કારણે જ શરીરને પંપાળવા માટે આપણે હેય એવા પાપને પણ આદરવા યોગ્ય માની રહ્યા છીએ. આ શરીર માટે શું શું કુકર્મ આપણે કરી રહ્યા છીએ. શરીર માટે બધું આપણને પાપ પણ કરવા યોગ્ય લાગે છે, હેય એવું પાપ પણ ઉપાદેય લાગે છે, બરાબર. એટલે મૂળ કારણ શું છે? શરીર છે, શરીર ઉપરનું રાગ. તો આ રાગ એવું દોષ છે કે જેને હરાવવો તે એક પરાક્રમ જેવું જ છે. અને જ્યાં સુધી આપણને શરીર ઉપર રાગ કરવા જેવું લાગશે તો ત્યાં સુધી સમજી લેવાનું કે આપણે મિથ્યાત્વના ઘરમાં જ બેઠેલા છીએ, બરાબર. આ ખાસ લાઈનને અંડરલાઈન કરીને કહું છું કે જ્યાં સુધી શરીર ઉપર રાગ રહેલો હશે ને તો ત્યાં સુધી આપણે મિથ્યાત્વના ઘરમાં જ બેઠેલા હશું. આપણને આપણી માન્યતા સાચી કરવાની છે. અહીંયા જ્યારે એ કરશું, માન્યતા સાચી કરશું કે રાગ હેય છે, રાગ કરવા જેવો નથી, માન્યતા જ્યારે સુધારશું, સાચી કરશું, તો ત્યારે જ આ મિથ્યાત્વ મોહનીય કર્મના જે આવરણો છે ને, તો ત્યારે જ આ આવરણ હટશે. અને આત્માનું જે સમ્યક દર્શન નામનું ગુણ છે તો ત્યારે જ તે પ્રગટશે. અને આપણું મોક્ષની પ્રાપ્તિ તે નક્કી થઈ જશે, એ ફિક્સ થઈ જશે, સ્ટેમ્પ લાગી જશે. અને માત્ર કેટલું ટાઈમ બાકી રહેશે? માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ, બરાબર. એ તો મેક્સિમમ, મિનિમમ તો આપણા પુરુષાર્થ પર ઉપર ડિપેન્ડન્ટ છે. ટૂંકાવવું કેટલું છે તો એ આપણા હાથમાં જ છે, બરાબર. એટલે સૌથી ફર્સ્ટ સ્ટેપ શું છે? આપણને આપણી માન્યતા સાચી કરવાની છે. એટલે મનુષ્ય જન્મનું આપણું મુખ્ય લક્ષ્ય તે જ હોવું જોઈએ કે પાપને પાપ માનવાનું, પાપ આપણને સારા લાગવાના જોઈએ. અને ગુણો જે છે તો તે આત્મિક ગુણો તે આદરવા યોગ્ય જ લાગવા જોઈએ. ગુણો જે છે તો ત્યારે જે આત્મિક ગુણો છે તો તે ક્યારે પણ ત્યાગવા યોગ્ય લાગવા ન જોઈએ. બસ આટલું જ આપણને કરવાનું છે. આપણા બધાને આપણને માત્ર આપણી માન્યતા સાચી કરવાની છે. માન્યતા બદલવી, આપણે અંદર જે માન્યતા રહેલી હોય ને, બિલીફ કે જે પણ માન્યતા કે થિંકિંગ, તો તે બદલવી ના. તો એટલે ઘણા અનાદિકાળથી જે માન્યતા અંદર પેસેલી છે ને, તો તે બદલવી એ એક અત્યંત અઘરું કામ છે. પણ એ કેવી રીતે બદલી શકાય? સતત જાગૃત રહેવાથી તે આપણે કરી જ શકશું, બરાબર. તો હવે આપણી જે ખોટી માન્યતાઓને બદલવા માટે આપણે જોઈએ કે એવી કઈ મોટામાં મોટી અને ખોટામાં ખોટી માન્યતા આપણા અંદર પેસેલી છે કે જેના કારણે આપણે હજી સુધી સમ્યક દર્શન આપણને પ્રાપ્ત થયો નથી. તો તે એ મોટામાં મોટી માન્યતા ઉપર આપણને અટેક કરવાનું છે. તો તે શું છે? તો તે છે હું એટલે શરીર. આ મિરરમાં જે રોજ આપણને જે પૂતગલ કે શરીર દેખાય છે, એટલે આપણું રિફ્લેક્શન જે દેખાય છે, તો તે હું છું, તે મારું છે. તો આવી જે મોટામાં મોટી ખોટામાં ખોટી માન્યતા છે, તો એના જ કારણે આપણે હજી સુધી ભમી રહ્યા છીએ. પણ પ્રભુએ શું કહ્યું છે કે 9 તત્વોમાં જીવ અને અજીવ તે બંને કેવા તત્વ છે? જ્ઞેય તત્વો છે, જાણવા યોગ્ય તત્વો છે.
એમના સાચા સ્વરૂપને ઓળખવા કહ્યું છે. જ્ઞેય મીન્સ જાણવા યોગ્ય. એટલે પ્રભુએ કહ્યું છે કે જીવ અને અજીવ આ જ્ઞેય તત્વ છે, એમને એમના સાચા સ્વરૂપને આપણને ઓળખવાનું છે. બરાબર. પણ આપણને જીવ એટલે કે આત્મા અને અજીવ એટલે કે શરીર. જીવ એટલે કે આત્મા, અજીવ એટલે કે શરીર. એમના હમણાં અજીવમાં આપણે શરીરનું આપણે એક્ઝામ્પલ લીધું છે. બરાબર. અજીવમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે છે, પણ હમણાં આપણે અહીંયા શરીર લઈએ છીએ. બરાબર. તો આપણને જીવ એટલે કે આત્મા, અજીવ એટલે કે શરીર, તેમના સાચા સ્વરૂપનું જ્ઞાન આપણને મેળવવાનું છે. અને આપણે હજી સુધી આપણે આત્માની ઓળખાણ ક્લાસમાં આપણે થોડુંક જ્ઞાન મેળવી લીધું છે, પણ તે માત્ર ઇન્ફોર્મેશન બનીને માઇન્ડમાં સ્ટોર આપણે કરી લીધું છે. પણ આપણને આપણી માન્યતાને હજી બદલાવ્યું નથી કે જીવ જીવ હોય, અજીવ અજીવ હોય છે. જીવ તે આત્મા હોય અને આત્મા હું પોતે છું. આપણે પોતે આત્મા છીએ, પણ આપણે શરીર નથી. આપણે અજીવ કે પૂતગલ એવા શરીર નથી. તો આવી સાચી માન્યતા જ્યારે અંદરથી આવશે ને, તો ત્યારે જ કહેવાશે કે આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ્યું છે. પણ આવી માન્યતા લાવવી તે ખૂબ જ દુષ્કર છે કે હું આત્મા છું, હું એટલે શરીર નથી. આત્મા અને શરીર જુદા છે. આવી અંદરથી માન્યતા આવવી એ ઘણું જ અઘરું છે. એટલે જ સમ્યક દર્શનને શું કહેવાયું છે? દુર્લભ રત્ન. મહાપુરુષો, જ્ઞાની ભગવંતો, શાસ્ત્રકાર ભગવંતો શું કહેતા હોય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે દુર્લભ રત્નો છે, રત્નત્રયી છે. તો એટલા જ માટે એમણે કહ્યું છે ને કે આ દુર્લભ છે. બિલકુલ સહેલું નથી, પણ એક અપેક્ષાએ સહેલું પણ કહેવાય. જો આપણું સતત ઘૂંટણ રહેલું હોય ને, રટણ, મનમાં રટણ ચાલતું હોય કે હું આત્મા છું, જડ શરીર નથી. આવા પ્રકારનું જો હું આત્મા છું, જડ શરીર નથી, હું આત્મા છું, જડ શરીર નથી, આવું સતત જો અંદર મનમાં રટણ ચાલુ હોય ને, તો આપણે જાગૃત રહીશું અને તો જ પછી સમ્યક્ત્વ મેળવવું સહેલું થઈ જશે. એટલે સમ્યક્ત્વનો પાયો અહીંયા શું કહેલું છે બુકમાં? હું એટલે આત્મા. એટલે આત્મા એટલે કે જીવ તત્વને જાણવાનું કેટલું મહત્વ છે આપણા માટે, વિચારો. આત્માની ઓળખાણ કરવી એ અતિ આવશ્યક છે. અહીંયા શું લખેલું છે કે આત્માને સ્પિરિટ કે ચેતના પણ કહેતા હોય છે. અન્ય ધર્મીઓ સ્પિરિટ કહેતા હોય. બરાબર. પછી આગળ સમ્યક્ત્વના પાયાના 6 સિદ્ધાંતો આપણને આગળ બતાવ્યા છે. તો એ 6 સિદ્ધાંતો શું છે? આત્મા છે. બરાબર. તો હવે આપણે એમાં જોઈએ કે હવે સમજો કે આપણે એક ફોટો જોઈએ કે અહીંયા શું છે કે પિંજરો છે અને પિંજરામાં જે રહેલું જે પંછી છે, તો આ કેવી રીતે જુદા છે? અલગ અલગ છે ને. પક્ષી એ પોતે પિંજરો નથી. બરાબર. અને બીજું એક્ઝામ્પલ છે કે આપણે પોતે જ એક્ઝામ્પલ પોતાનું લઈ લઈએ કે આપણે ઘરમાં રહેતા હોઈએ છીએ, તો ઘરમાં રહેલા વ્યક્તિ એ ઘરથી જુદા છે. આપણે પોતે ઘર નથી. બરાબર, અલગ છે. તો તેવી જ રીતે આપણો આત્મા તે શરીરમાં રહેલો છે. આપણે પોતે શરીર નથી. બરાબર. અહીંયા કોઈ વ્યક્તિ કહે હું ઘર છું, કે પક્ષી કહે હું પિંજરો છું, નહીં ને. બંને જુદા છે ને. તેવી જ રીતે હું આત્મા છું, હું ઘર નથી. તેવી જ રીતે શરીરમાં રહેલો આત્મા પોતે શરીર નથી. બરાબર. જ્યારે મરણ થશે તો ત્યારે એને છોડીને આત્માને બીજે શરીરમાં કેદ થવું પડશે. શરીર પણ સાથે કઈ આવવાનું નથી. ભાડાના ઘરમાં જે રહેલા જે વ્યક્તિઓ હોય છે, તો એમના માઇન્ડમાં સતત ઉપસ્થિત જ રહેલું હોય છે કે આ અમારું ઘર નથી, આ તો ભાડાનું ઘર છે. એટલે જ એમાં એ લોકો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વગેરેનો ખર્ચો નહીં કરતા હોય અને એના ઉપર મમત્વ પણ નહીં કરે. એ ક્યારે પણ એ નહીં કહી શકે હા આ અમારું જ ઘર છે, હકથી નહીં કહે. બરાબર. કારણ કે એમને ખબર છે કે કોન્ટ્રાક્ટ પૂરું થશે તો ત્યારે ઓન ધ સ્પોટ ઘર ખાલી કરીને જવું જ પડશે. તો એવી જ રીતે આપણને સતત આપણે મનમાં ઉપસ્થિત રહેવું જ જોઈએ કે આ શરીર ભાડાનું છે અને મૃત્યુ આવશે, આયુષ્ય કર્મ જ્યારે પૂરું થશે તો ત્યારે ઓન ધ સ્પોટ એ જ સમયમાં આ ભાડાનું શરીર છોડીને આપણને જવું જ પડશે. બરાબર. તો એટલા માટે આવા શરીરને પંપાળવા માટે આપણને પાપ કાર્યો પણ કરવા ન જોઈએ.
એટલે આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરવું, એવી જાગૃતિ મનમાં સતત ઉપસ્થિત રહેવી જોઈએ. શાસ્ત્રમાં ઘણા દૃષ્ટાંતો છે. ખંદક મુનિના, જ્યારે જીવતે જીવતે એમની ચામડી ઉતારવામાં આવી હતી, ત્યારે એમને શું ઉપસ્થિત હતું મનમાં, કે હું જેને પીડા થાય છે તે હું નથી, બરાબર, આ શરીરને થાય છે. આવા પ્રકારનું એમને ભેદ જ્ઞાન કર્યું. વળી ગજસુકોમાલ મુનિનું પણ દૃષ્ટાંત જો વિચારીએ તો એમના માથા ઉપર જે અંગારા મૂક્યા હતા, એકદમ ગરમ ગરમ જલતા કોયલા જે મૂક્યા હતા, બરાબર, અંગારા, તો ત્યારે એમના મનમાં શું વિચારણા ચાલી હતી, કેવી જાગૃતિ હતી, કે હું બળતો નથી, હું બળતો નથી, હું એટલે આત્મા, હું બળતો નથી, જે બળે છે તે મારો નથી. એટલે શું બળે છે? શરીર બળે છે, બરાબર, મસ્તક બળે છે, તો મસ્તક એ મારો નથી, એ તો શરીર છે. આવા પ્રકારની ઉચ્ચ પ્રકારની ઉત્કૃષ્ટ લેવલની વિચારણા આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરવી, તો એ તો ખૂબ જ સાહસિક અને પરાક્રમવાળી વાત છે. તો આવા લેવલ સુધી આપણને પણ પહોંચવાનું છે, બરાબર. એટલે આપણે એ જોયું કે આત્મા એ શરીર, 5 ઇન્દ્રિય, મન વગેરેથી ભિન્ન છે, જુદો છે. આત્મા તો છે કેવું, એનું સ્વરૂપ છે કેવું, એ તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. એ કેવું છે? અરૂપી છે. એટલે આંખેથી એ ન દેખાય, નાકથી સૂંઘાય નહીં, જીભથી એનો ટેસ્ટ નથી, ચામડીથી સ્પર્શ ન થાય, એવો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિતનું આત્મા છે. અરૂપી છે આપણો આત્મા. આવું છે, અરૂપી છે, છતાં આત્મા એક દ્રવ્ય છે. આત્મા શું છે? ષડ દ્રવ્ય છે ને. આખા વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય છે, ષડ દ્રવ્ય. એમાંથી એક જીવાસ્તિકાય છે. જીવાસ્તિકાય મીન્સ કે આત્મા, બરાબર, આત્મા એક દ્રવ્ય છે. એટલે કેવલ જ્ઞાની ભગવાન, આપણે ભલે આત્માને જોઈ નથી શકતા ચર્મચક્ષુથી, પણ કેવલ જ્ઞાની ભગવંતોએ બધા જ રૂપી અને અરૂપી બંને દ્રવ્યોને, આખા 14 રાજલોકમાં રહેલા રૂપી અરૂપી દ્રવ્યોને એ જાણ્યા છે અને જોયા છે અને આપણને બતાવ્યા છે. આત્મા કેવો છે? અરૂપી છે, છતાં આપણને દેખાતું નથી, છતાં એક દ્રવ્ય છે. હવે વાયુનું એક્ઝામ્પલ લઈએ, હવાનું. એ આપણે આંખથી દેખાતું નથી, પણ જ્યારે બહાર આપણે જોઈએ, ટ્રીઝને જોઈએ, ત્યારે લીવ્સ હાલતા હોય છે, બરાબર, તો ત્યારે આપણને વાયુ છે, હવા છે, એના એક્ઝિસ્ટન્સનું પ્રૂફ આપણને મળે છે. એટલે વાયુ ભલે નજરથી દેખાતો નથી, છતાં તેના કાર્ય વડે એને જાણી શકાય છે. એમાં શું છે? મેઇન કાર્ય વડે વસ્તુના અસ્તિત્વની જાણકારી કે સાબિતી થઈ શકે છે, બરાબર. શેના વડે? કાર્ય વડે. જેમ કે એક વાયર હોય, ખુલ્લો તાર હોય, તો એની અંદર આપણને ખબર દેખાય નહીં આંખોથી, ઇલેક્ટ્રિસિટી દેખાય નહીં, પણ જ્યારે આપણે એને સ્પર્શ કરીએ તો ત્યારે ચટકો લાગે ને, તો ત્યારે આપણે એની પ્રતીતિ થાય છે કે હા, અહીંયા ઇલેક્ટ્રિસિટી રન કરે છે. તો તેવી જ રીતે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જ્યાં જ્યાં ચૈતન્ય હોય, જ્યાં જ્યાં ચૈતન્યની પ્રતીતિ થાય છે, જીવપણાની પ્રતીતિ થાય છે, તો ત્યાં ત્યાં જીવ એટલે કે આત્માનું અસ્તિત્વ માનવાનું, બરાબર. એટલે ચૈતન્ય પરથી આત્માનું અનુમાન કરી શકાય છે. હવે સમજો કે શરીર જે ચાલી રહ્યો છે, કે મુખ બોલી રહ્યો છે, મુખ બોલી શકે છે આપણું, આંખ આપણી જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, નાક સૂંઘી શકે છે, જીભ સ્વાદ લઈ શકે છે, અને સ્પર્શ વડે, ચામડી વડે ઠંડી ગરમી વગેરેની શરીરની આપણને જે અનુભૂતિ થઈ શકે છે, મન પણ વિચારી શકે છે. તો એ બધું શેના કારણે? આત્મા છે એટલે જ થઈ શકે છે, એટલે શરીર ચાલી શકે છે. એટલે શક્તિ કોની છે? આ ક્વેશ્ચન છે. શક્તિ કોની છે? અરૂપી આત્માની શક્તિથી બધું ચાલી રહ્યું છે, કે રૂપી એવા શરીરની શક્તિ છે? શક્તિ કોની છે અહીંયા? તો આ બધું જે પણ છે ને, શરીર, ઇન્દ્રિય અને મન, એ બધામાં કાંઈ તાકાત નથી, બરાબર. હવે મૃત શરીર પડેલો હોય તો એને જો આપણે ગરમ ગરમ ચીપિયાથી આપણે ચટકો આપીએ તો ત્યારે શું એ ભાગી જાય છે? એને ફિલિંગ જ થતી નથી. એના મોઢામાં ટેસ્ટી કંઈક આહાર મૂકીએ તો પણ એ ખાઈ નહીં લે, એટલે લડ્ડુ પણ એ ખાઈ નહીં શકે, લડ્ડુ મૂકીએ તો.
કારણ કે આ શરીરની અંદર આત્મા રહેલો જ નથી. એટલે આપણને અહીંયા એ સમજવાનું છે કે આત્મા ન હોય એટલે કે જો મૃત શરીર હોય તો શરીર કે ઇન્દ્રિય કે મન આ બધામાં કાંઈ પણ તાકાત છે જ નહીં, કે એ કંઈ કરી જ નથી શકતા. બરાબર. અને તેને શું કહેવાય? ડેડ બોડી કહેવાય છે, મૃત શરીર કહેવાય છે. બરાબર. એટલે અહીંયા શું સમજવાનું છે કે શક્તિ શરીરની નથી, શક્તિ શરીરની નથી, પણ શક્તિ કોની છે? આત્માની છે. શરીર માત્ર સહાય કરવા રૂપ સાધન છે. બરાબર. એ સહાય કરવા રૂપ સાધન છે, પણ શક્તિ જે મૂળ શક્તિ છે તો તે આત્માની જ છે. આપણને લાગે કે મસલ્સ જે બનાવતા હોય તો આપણને લાગે કે નહીં એમના શરીરની શક્તિ રહેલી હશે, તો એવું કાંઈ નથી. બરાબર. જેવા કર્મો બાંધ્યા હશે તો એવા પ્રકારની શક્તિ બધાને પ્રાપ્ત થયેલી હશે. કોઈક નબળો એવો લાગતો વ્યક્તિમાં પણ આવા મસલ્સ વાળા વ્યક્તિ કરતા વધારે શક્તિ હોઈ શકે છે. બરાબર. એટલે શરીરમાં શક્તિ નથી, પણ શક્તિ આત્મામાં છે. આત્મા અનંત શક્તિ વાળો છે, પણ કર્મોના આવરણના કારણે બધા જ વ્યક્તિઓ અને બધા જીવોમાં શક્તિમાં પણ તરતમતા દેખાય છે, ડિફરન્સ દેખાય છે, ડિસિમિલારિટી દેખાય છે. બરાબર. હવે જો આ આત્મા દ્રવ્યની ઓળખાણ કરવાની હોય તો એનું લક્ષણ શું છે? મુખ્ય લક્ષણ છે ઉપયોગ. ઉપયોગ નામનું આત્માનું એવો લક્ષણ છે કે જેના દ્વારા એની ઓળખાણ કે એની હયાતીની પ્રતીતિ થઈ શકે છે. આત્માનું અસ્તિત્વ છે કે અસ્તિત્વ રહેલું છે આ વિશ્વમાં, તો એ શેના દ્વારા આપણને ખબર પડી શકે છે? તો એનું લક્ષણ છે ઉપયોગ. બરાબર. આ એક લક્ષણ છે આત્માનું. તો ઉપયોગ પણ બે પ્રકારનું હોય છે, તો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. તો આ પ્રકારનો ઉપયોગ જે છે તો તે માત્ર ને માત્ર આત્મા જ કરી શકે છે. આ પ્રકારના જે એટલે લક્ષણ શું હોય? લક્ષણ શબ્દથી આપણને સમજ શું પડે છે? લક્ષણ મીન્સ કે યુનિક ક્વોલિટી. યુનિક મીન્સ શું? કે આવી જે ક્વોલિટી કે બીજા કોઈ પણ 14 રાજલોકમાં બીજી કોઈ વસ્તુમાં ન રહેલી હોય. બરાબર. એટલે આપણે જો કોઈ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકા બીજા જે 5 દ્રવ્યો છે, ષડદ્રવ્યમાંથી 5 દ્રવ્યો છે, એને આપણે ઉપાડીને એક્ઝામ્પલ તરીકે રાખીએ તો આ બધામાં આ 5 દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્યમાં આ ઉપયોગ નામની ક્વોલિટી હશે જ નહીં. બિલકુલ. આ માત્ર ને માત્ર ઉપયોગ નામનું જે લક્ષણ છે એના ઉપર માત્ર કોની મોનોપોલી રહેલી છે? માત્ર ને માત્ર જીવ દ્રવ્ય, આત્મા દ્રવ્ય. બરાબર. આત્માને છોડીને આ લક્ષણ ઉપયોગ નામનું લક્ષણ બીજે કોઈ પણ દ્રવ્યમાં મળવાનું નથી. બરાબર. આ એક રૂલ છે, નિયમ છે. લક્ષણ એને જ કહેવાય કે યુનિક ક્વોલિટી, કે બીજા કોઈમાં નહીં મળે, બીજા કોઈ પણ દ્રવ્યમાં ન હોય. તો આત્મામાં શું છે એવું યુનિક? જ્ઞાન એટલે એ ઉપયોગ છે, અને ઉપયોગ એટલે કે આત્માની શક્તિનો વપરાશ. તો આત્મા પોતાની શક્તિનો વપરાશ શેમાં કરે છે? જ્ઞાનમાં, જાણવામાં, અને દર્શન એટલે કે જોવામાં. બરાબર. એટલે જ્ઞાન ઉપયોગ દ્વારા આત્મા શું કરી શકે છે? જ્ઞાન ઉપયોગ દ્વારા આત્મા વસ્તુને જાણી શકે છે, એટલે વિશેષ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. અને દર્શન ઉપયોગ દ્વારા આત્મા વસ્તુઓને જોઈ શકે છે, એટલે કે સામાન્ય જાણકારી એને પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. સામાન્ય બોધ થઈ શકે છે. એટલે આપણે એ પણ જોયું કે લક્ષણ શું છે. આપણને જો ઓળખવાનું હોય કે આત્મા શું છે, પછી આગળ આત્માનું સ્વરૂપ કેવું છે, તો આત્મા સપ્રદેશી છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વોટ ઇઝ ચૈતન્ય? ચૈતન્ય મીન્સ જેમાં ચેતના હોય છે તે, એટલે કે જેમાં અનુભૂતિ જેને થઈ શકે, જેમાં જ્ઞાન નામનું ગુણ હોય, સંવેદના જેમાં હોય. બરાબર. જેમની અંદર જ્ઞાન નામનું ગુણ રહેલું હોય, જ્ઞાનની શક્તિ રહેલી હોય, સુખ દુઃખની અનુભૂતિ થઈ શકે, એટલે એ અનુભવી શકે છે, તો તેને ચેતના કહેવાય છે. એટલે લાઈફ કે જીવપણું, તો એને પણ ચૈતન્ય કહી શકાય છે. બરાબર. પછી એક ક્વેશ્ચન છે કે વિલ પાવર એ આત્માની શક્તિ કહેવાય? તો વિલ પાવર, હા, એ આત્માની જ શક્તિ છે. વિલ પાવર એ શરીરની શક્તિ નથી, એ આત્માની જ શક્તિ છે.
કે હા આપણે ડિટર્મિનેશન કે દૃઢતાપૂર્વક આપણે વિચારી લઈએ કે હા મને પ્રભુના વચન ઉપર ચાલવાનું જ છે, તો તે શું છે? આ એક પગલું છે. વિલ પાવર જે છે ને, આ એક નિશ્ચય છે કે પગલું છે કે આપણને હા સત્યના માર્ગ ઉપર ચાલવાનું છે. તો તે માત્ર જીવ કે આત્મા જ કરી શકે છે પોતાની શક્તિ દ્વારા. બરાબર. પછી આગળ આત્મા કેવું છે? અસંખ્ય પ્રદેશોથી બનેલું છે. અસંખ્ય પ્રદેશોથી બનેલું એવો આત્મા એ પણ જ્યારે કીડીના શરીરમાં જાય તો ત્યારે એ સંકોચાઈ જાય છે, અને મોટા શરીર જેવા હાથી જેટલા મોટા શરીરમાં જાય તો ત્યારે પણ એ વિકાસ પામી શકે છે, એક્સપાન્ડ થઈ શકે છે, અને સર્વત્ર એમાં પણ વ્યાપી જાય છે. બરાબર. એટલે આત્માની અંદર વિકાસ અને સંકોચશીલ ગુણવાળી આ પ્રોપર્ટીઝ રહેલી છે, એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન. અને આત્માના પ્રદેશોમાં એવી પણ શક્તિ છે કે એ જે જડ પૂતગલ આપણને દેખાય છે વિશ્વની અંદર, તો એમાંથી પણ આરપાર થઈ શકે છે, એમાંથી પણ પાસ ઓન આરપાર જઈ શકે છે. એટલે કે આ સમજો દિવાલ છે તો આ રૂમથી બીજા રૂમમાં પણ એ જઈ શકે છે. મોટા મોટા પહાડોને પણ એ ક્રોસ કરી શકે છે, આરપાર જઈ શકે છે એનાથી પણ. બરાબર. હવે સમજો કે આવાજ જે છે, આપણે જે શબ્દ બોલી રહ્યા છીએ મુખમાંથી, તો આ શબ્દ શું છે? શબ્દ પણ પૂતગલ રૂપ છે. તો પૂતગલ જો એક વોલથી એટલે એક રૂમથી બીજા રૂમમાં એટલે કે દિવાલને પણ એ પાસ ઓન કરી શકે છે, તો આત્મા તો અનંત શક્તિ વાળો છે, તો આત્મા કેમ નહીં કરી શકે? બરાબર ને? એટલે આત્મા કેવો છે? અનંત શક્તિ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત ગુણોનો સ્વામી છે. પછી આત્મા કેવો છે? આત્મા દ્રવ્ય જે છે તો તે ક્યારે પણ આગળ ફ્યુચરમાં કેટલા પણ સમયમાં પછી પણ એ ક્યારે અજીવ બનવાનો નથી. બરાબર. જીવ જે છે તો તે જીવ જ રહેવાનો છે. જીવ એ અજીવ ક્યારે બનવાનો નથી. કેટલાક ટીવીમાં બતાડતા હોય કે કોઈકના આત્માને એમણે પથ્થર જેવું બનાવીને નષ્ટ કરી દીધું, તો આવું બધું પોસિબલ થવાનું નથી ક્યારે પણ. એટલે એટલે અનંતકાળ પછી પણ જો આપણે જોઈશું ને, તો આત્મા જેવો છે એ આત્મા જ રહેવાનું છે. આત્મા ક્યારે અજીવ બનવાનો નથી, અને ક્યારે પણ અજીવ જે દ્રવ્યો છે તો તે ક્યારે પણ આત્મા બનવાના નથી, એટલે જીવ બનવાના નથી. બરાબર. આટલું ક્લિયર કરી લેવાનું. પછી આગળ આપણે આત્મા છે એ પોઈન્ટ આપણે જોઈ લીધું. હવે બીજો સિદ્ધાંત છે, આત્મા નિત્ય છે. તો અનાદિ અનંતકાળથી આત્મા હતું છે અને રહેવાનું છે, કારણ કે આત્મા દ્રવ્ય તે શાશ્વત દ્રવ્ય છે. આત્માનો કોઈ પણ પહેલો ભાવ નથી, કારણ કે એને કોઈએ પણ ઉત્પન્ન કર્યું જ નથી, એની ઉત્પત્તિ જ નથી, એટલે એને અનાદિ કહેવાય. અને એનો નાશ પણ નથી, એટલે એ શું કહેવાય? અવિનાશી કહેવાય. બરાબર. ના ઉત્પત્તિ છે ના નાશ છે, એટલે અનાદિ છે અને અનંત છે, અવિનાશી છે, અંત વગરનો છે. આત્માને કોઈ પણ શસ્ત્રથી મારી શકાશે નહીં. છેદન ભેદન પણ કરવું ઇમ્પોસિબલ છે. અગ્નિ વગેરે એને બાળી નહીં શકે, પાણી એને ભીંજવી નહીં શકે. બરાબર. હવાને ઉડાડી નહીં શકે. કોઈ પણ આત્માને જે ટીવીમાં બતાડતા હોય કે બાટલીમાં કેદ કરી દીધું, તો આવું પણ બિલકુલ પોસિબલ નથી. આ બધું ફિક્શન હોય છે, રિયાલિટી નથી. બરાબર. અને આત્માને નષ્ટ પણ કોઈ કરી નહીં શકે. આત્મા ક્યારે પણ મરતો નથી. તે આત્મા કેવો છે? અમર છે. પણ મરતો શું છે? મૃત્યુ કોનું થાય છે? મૃત્યુ એટલે શું? આત્મા અને શરીર સાથેનો જે સંયોગ છે, એનો સંયોગ ઉપર જ્યારે પૂર્ણ વિરામ લાગે છે, ફૂલ સ્ટોપ લાગે છે, તો તેનું નામ છે મૃત્યુ. એટલે આત્માનો શરીર સાથેના સંયોગનું પૂર્ણ વિરામ, તો એ મૃત્યુને વ્યાખ્યા કહી શકાય છે. અને જે આપણને દેખાય છે કે એક અવસ્થા એટલે એક ગતિમાંથી બીજી એટલે બીજી ગતિમાં જાય છે, અથવા તો એક ભાવ કરીને બીજો ભાવ કરે છે મૃત્યુ બાદ, તો એમાં શું છે કે આત્મા દ્રવ્ય છે તો તે મૂળ દ્રવ્યથી તો સેમ જ રહે છે, પણ એની માત્ર અવસ્થા બદલાય છે. બરાબર. એટલે એનું જે પર્યાય છે તો પર્યાય બદલાય છે. મૂળથી દ્રવ્ય તો સરખું જ છે, સેમ જ છે, એમાં કાંઈ ફરક પડતું નથી, પણ જે એનું અવસ્થા છે એટલે કે પર્યાય છે તો તે બદલાય છે, એને અલગ નવું શરીર મળે છે એના કર્મોના હિસાબે. એટલે શું કહેવાય છે કે આત્મા પરિણામી છે.
એટલા માટે આ શબ્દ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આત્મા પરિણામી છે, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એ કર્માનુસારે એ જાય છે, બરાબર. એટલા માટે આત્માને પરિણામી આવું શબ્દ પ્રયોગ કરાય છે. વળી એ શુભ પરિણામો એટલે શુભ ભાવો પણ આવે છે એને, પછી અશુભ ભાવો પર અશુભ પરિણામોમાં પણ એ જાય છે, એટલે શુભ અને અશુભ પરિણામોમાં ચેન્જીસ થતા જાય છે. એટલા માટે એને એ પણ કહેવાય છે કે આત્મા પરિણામી છે. પરિણામ મીન્સ કે ટ્રાન્સફોર્મેશન કે ચેન્જીસ થાય છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે આત્મા અસંખ્ય પ્રદેશોથી બનેલ છે, એટલે પ્લીઝ એક્સપ્લેન. તો અહીંયા આપણે એક ચૌદરાજ લોકનું આપણે પિક્ચર બનાવીએ. તો આકાશ શાસ્તિકાથી આ ચૌદરાજલોક ભરેલું છે, બરાબર. એટલે આકાશ શાસ્તિકાયના જે પણ પ્રદેશો છે, આકાશના જે પ્રદેશો છે, તો તે કેટલા છે? અસંખ્ય પ્રદેશોથી આ આખો ભરાયેલો છે ચૌદરાજલોક, સંપૂર્ણ ચૌદરાજલોક, બરાબર. અસંખ્ય આકાશ પ્રદેશોથી આ સંપૂર્ણ ચૌદરાજલોક ઠાંસીને ભરાયેલું છે. અને પ્રદેશ એટલે વસ્તુનો છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ અંશ, તેને પ્રદેશ કહેવાય છે. તો હવે એ સમજવાનું છે, આ એક રૂલ સમજી લો કે જેટલા આકાશના પ્રદેશો રહેલા છે, નંબર ઓફ આકાશ એટલે ક્વોન્ટિટી જેટલી છે ને, આકાશ પ્રદેશોની જેટલી ક્વોન્ટિટી છે તે કેટલી છે? અસંખ્ય છે. તો તેટલા સેમ નંબર ઓફ પ્રદેશ કોઈ પણ એક આત્માની અંદર રહેલા છે, બરાબર. એટલે આપણો આત્મા પણ અસંખ્ય પ્રદેશોથી બનેલું છે. તો તે કેટલા પ્રદેશોથી કોઈ પૂછે તો આન્સર છે કે જેટલા પ્રદેશો, જેટલા આકાશના પ્રદેશો આ ચૌદરાજલોકમાં રહેલા છે, તેટલા સેમ નંબર ઓફ પ્રદેશો મારા આત્મામાં રહેલા છે, દરેકના આત્મામાં રહેલા છે, બરાબર. ભલે તે એક નિગોદનો જીવ હોય કે ભલે એક મોટામાં મોટો વેલ ફિશ હોય, દરેકના આત્મા પ્રદેશો સરખા છે, સરખી સેમ ટુ સેમ ક્વોન્ટિટી છે. એક પણ ઓછી ક્યારે થવાની નથી અને એક પણ વધવાની નથી ક્યારે પણ. ભલે પગ કપાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, તો ત્યારે શું થાય? જેટલા એટલે પગ છૂટો થઈ ગયો તો ત્યાંથી શું થાય? આત્મા પ્રદેશો સંકોચાઈ જાય અને બાકીના બોડીમાં આવી જાય, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે કીડી અને હાથીના શરીરમાં અસંખ્ય પ્રદેશ સરખા છે, તો માત્ર તેમના નહીં પણ નિગોદના સૂક્ષ્મ નિગોદનો જીવ અને મોટામાં મોટો વેલ માછલાના જીવમાં બંનેના અને આપણામાં અને સિદ્ધ ભગવંતોના કે સમજો કે પૃથ્વીકા જીવોના કે કોઈ પણ જીવનું એક્ઝામ્પલ લઈ લો, કોઈ પણ આત્મામાં સેમ ટુ સેમ નંબર ઓફ પ્રદેશ છે, સેમ ટુ સેમ અસંખ્ય છે અને દરેકના સેમ છે, ઓછો કે વધવાનું નથી ક્યારે પણ. એક ક્વેશ્ચન છે કે એક આત્મા કેટલા ભવ સુધી રહી શકે છે? તો આવું નથી. આપણે અનાદિકાળથી આપણે ભટકી રહ્યા છીએ અને જો આપણે મોક્ષ પુરુષાર્થ નહીં કરશું તો હજી અનંતકાળ સુધી ભટકશું, બરાબર. જ્યાર સુધી સમ્યક દર્શન આપણામાં આવશે નહીં ત્યાં સુધી કઈ ભવની ગણતરી સ્ટાર્ટ થવાની નથી. એટલે આવું કોઈ એવું રૂલ નથી કે એક આત્મા માટે આટલા જ ભવ છે. જે અભવીનો જીવ છે તો એના માટે કેટલા ભવ ગણવા વિચારો. અભવીનો આત્મા, એના કેટલા ભવ વિચારો. અનાદિકાળથી તો તે ભટકી રહ્યો છે અને આગળ પણ એ ક્યારે મોક્ષ પ્રાપ્ત કરવાનું જ નથી, એટલે એ કેટલા ભવ કરશે? એ કરતો જ રહેશે. એટલે એમાં કઈ રૂલ નથી, લાગુ પડતો નથી. કારણ કે આત્મા તો શાશ્વત છે, એ તો ફોરએવર સુધી રહેવાનું જ છે. એ ક્યારે પણ નષ્ટ કે એનું એન્ડ થવાનું નથી, બરાબર. ક્વેશ્ચન છે કે બીજા લોકો જે પણ વ્યંતર, પિશાચ એક્સેટ્રા ને બોટલમાં કેવી રીતે કેદ કરે છે એવી વાત સાંભળવા મળે છે. આત્મા તો કેદ ન થવો જોઈએ. તો તે શું કરતા હશે કે જે વ્યંતર પિશાચ વગેરે છે ને, તો અહીંયા વાત સમજવાની છે કે વ્યંતર પિશાચ એ આત્મા જે કહેતા હોય ને ટીવીમાં કે હા આત્મા છે, તો તે કઈ આત્મા નથી. એ કોણ છે? એ દેવ છે, બરાબર. અને દેવ કેવા હોય? શરીરધારી હોય. તો આત્મા આ શબ્દ પ્રયોગ કરવાનું એ અયોગ્ય છે. એના કારણે આપણને કન્ફ્યુઝન થાય છે. આ દેવ છે, બરાબર. વ્યંતર, પિશાચ, ભૂત, આત્મા જે કહેતા હોય બધા જ દેવતાઓ છે અને એમના શરીર કેવા હોય છે? વૈક્રિય શરીર વાળા હોય છે. અને એમને જે બોટલમાં જે કેદ કરવાની જે વાત આપણને સાંભળી હશે તો તે બધું મંત્ર શક્તિથી થઈ શકે છે, બરાબર. પણ એ શરીરધારી છે, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ
આપણી વાત શું છે કે આત્માની વાત છે. તો આત્મા કેવું છે, જે સિદ્ધ ભગવંતનું શુદ્ધ અને કેવું છે રિયલ જે અવસ્થા એમને પ્રાપ્ત કરી લીધી છે. તો આ રિયલ જે મૂળ આત્મા દ્રવ્ય છે તો તેને કોઈ પણ બોટલમાં કેદ નહીં કરી શકે, કારણ કે તે તો અનંત શક્તિ વાળો છે. તે પહાડોને પણ એ પાર કરી દે. તો બોટલમાં એને એટલે સિદ્ધ ભગવાનને કોઈ પણ પકડીને બોટલમાં કેદ કરી શકવાનો નથી. એટલે આત્માનો જે મૂળ દ્રવ્ય છે તો તેને ક્યારે પણ કોઈ કેદ કરી શકવાનો નથી. પણ આ જે આપણે સાંભળી રહ્યા છીએ તો એ બધા કોણ છે? દેવતાઓ વગેરે છે, બધા મિથ્યાત્વી દેવો. તો જેમને એટલે કોઈ પણ શક્તિ મંત્રાક્ષરોમાં પણ આવી શક્તિ હોય છે કે એવા જે દેવ હોય છે, બરાબર, તો એ દેવોને પણ કેદ કરી શકાય. અને એવી રીતે કરીને શું કરતા હોય, એમને મજબૂર કરતા હોય અને એમના દ્વારા અલગ અલગ કામો પણ એ પોતાના કરાવતા હોય છે. તાંત્રિકો વગેરે એ બધું કરતા હોય છે. એમના મંત્ર શક્તિથી એમને મજબૂર કરીને પોતાના કામો કરાવતા હોય. તો એવું બધું ચાલતું હોય છે. પણ શરીર વગર વાળો જે આત્મા હોય છે તો તેમને કોઈ પણ ફરક નહીં પડે. કોઈ પણ પ્રકારના મંત્રાક્ષરો કે કોઈ પણ કાંઈમાં એમાં દુનિયામાં કોઈ પણ એવી મંત્ર નથી કે એને એ પકડી કે કેદ કરી શકે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે આત્માની ઉત્પત્તિ નથી થઈ તે અનાદિ છે, એટલે એ સમજાતું નથી. તો હવે એમાં શું છે કે અહીંયા ક્વેશ્ચન આગળ એમનું છે કે સ્ટાર્ટ તો ક્યાંકથી થયો જ હશે ને. તો એમાં શું છે, સ્ટાર્ટિંગ નથી, અનાદિકાળથી છે, બરાબર. આત્મા જે છે તો તે ક્યાં હતું, એની ઉત્પત્તિ ન હતી, પણ એનું પહેલું સ્થાન હતું એમ કહી શકાય, બરાબર. પહેલો ભવ નહીં હતું પણ પહેલું સ્થાન કહી શકાય. તો પહેલું સ્થાન આપણા બધાનું ક્યાં હતું? નિગોદમાં હતું, બરાબર. અને એ પણ કઈ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદની અંદર દરેક આત્માનું ત્યાં પહેલું સ્થાન રહેલું હતું. ત્યાંથી બધાએ શરૂઆત કરી છે. આ જીવનની જે વિકાસ યાત્રા છે તો ત્યાંથી બધાએ સ્ટાર્ટ કરી છે. પણ જે સૂક્ષ્મ નિગોદ, જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે તો ત્યાંથી અનાદિકાળથી રહેલા જ હતા. એટલે એ સમજી લેવાનું, એક સિમ્પલ નિયમ યાદ રાખી લેવાનો કે આ વિશ્વમાં, આ 14 લોકમાં ટોટલ નંબર ઓફ આત્મા જેટલા છે ને તો તેટલા હતા અને રહેશે અને છે અને રહેવાના છે. એમાં વધઘટ ક્યારે પણ થવાની નથી. ટોટલ નંબર ઓફ આત્મા આપણે જો XYZ સમજીએ, એક્સ સમજીએ, બરાબર. તો આ એક્સ ફિગર છે તો તે ફિક્સ છે, એકદમ ફિક્સ છે. એમાં x+1 થવાનું નથી કે x-1 પણ ક્યારે પણ થવાનું નથી. અછેરો પણ નથી થવાનું, બરાબર. એટલે એની કોઈ ઉત્પત્તિ કરતો નથી અને એનું નાશ પણ થવાનું નથી. એ તો પહેલાથી રહેલા જ છે અવ્યવહાર રાશિની નિગોદમાં. બસ ત્યાંથી એક મુક્ત છૂટા થતા જાય છે, વ્યવહારમાં આવતા જાય છે. જેમ જેમ એક જીવ સિદ્ધ બને છે ત્યારે એક અવ્યવહારમાંથી નીકળતા જાય છે, વ્યવહારિક દુનિયામાં આવતા જાય છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે તો પછી મોક્ષમાં આત્મા જાય તો ઓછા થાય ને. તો હવે ઓછા એટલે આત્માનો નંબર ઓછો નથી થતો. આ આખો વિશ્વ છે જે 14 રાજલોક છે એની અંદર જ આ રહેલું છે ને. આત્મા જે સિદ્ધ આત્માઓ છે, જ્યાં સિદ્ધશિલાની ઉપર સ્થિર થઈ જાય છે તો એમનું પણ લોકેશન ક્યાં છે? આ વિશ્વમાં જ છે ને, 14 રાજલોકમાં જ છે. એટલે જ કહેવાય છે કે 14 રાજલોકને વિશ્વ કહેવાય છે. એટલે જ કહેવાય છે કે આ વિશ્વની અંદર જેટલા આત્માઓ છે તો કેટલા પણ અનંતા પણ આગળ સિદ્ધ થવાના છે, છતાં એમને આત્મા જ કહેવાય ને. એટલે ટોટલ નંબર ઓફ આત્મા સ્ટાર્ટિંગથી સેમ ટુ સેમ જ રહેવાના છે અને પહેલા હતા અને છે અને રહેવાના જ છે. +1 -1 ક્યારે પણ થવાનું નથી, અછેરો પણ નથી થવાનો. અહીંયા ક્વેશ્ચન છે કે મીન્સ ઓનલી બોડી ગેટ ચેન્જ્ડ ઇન એની રિલિજન. તો હા, માત્ર આપણે કહીએ ને કે વસ્ત્રધારણની ક્રિયા જેવી આ છે, દેહ ધારણની ક્રિયા. એટલે મૃત્યુ થયા પછી આત્મા શું કરે છે? નવો શરીર ધારણ કરે છે. પોતાના દ્વારા કરેલા કર્મોને ભોગવવા માટે એને નવો શરીર ધારણ કરવો પડે છે. એટલે માત્ર આ આપણે ક્લોથ્સ કેવી રીતે ચેન્જ કરીએ અલગ અલગ, તેવી રીતે દેહને ચેન્જ કરતો હોય છે આત્મા. અહીંયા ક્વેશ્ચન છે કે આત્મા અનાદિ અનંત છે તો આત્મામાં કર્મનો બંધ સ્ટાર્ટ ક્યાંથી થયો? તો હવે એ તો કર્મથી બંધાયેલો જ હતો. જેવી રીતે માઇન્સ હોય ને, ગોલ્ડ માઇન્સ એક્ઝામ્પલ છે. તો ગોલ્ડ ક્યારે પણ, સુવર્ણ ક્યારે પણ પહેલાથી શુદ્ધ નથી, પણ એની અંદર ઇમ્પ્યોરિટીઝ હોય છે તો તે મિક્સ્ડ રહેલી જ હોય છે, બરાબર. પછી એને કાઢીને એના ઉપર
અગ્નિનો પ્રયોગ કરે ત્યારે એ સુવર્ણ એ ઇમ્પ્યોરિટીઝથી છૂટો થાય છે અને સુવર્ણ પછી એકદમ પ્યોર શુદ્ધ સુવર્ણ બને છે, ગોલ્ડ બને છે. અને એકવાર એકદમ સંપૂર્ણ પ્રકારથી એ શુદ્ધ બની જાય છે પછી આપણે એમ જ મૂકી દઈશું ને, છતાં એની અંદર આ હવે જે આપણા રિંગ છે, ગોલ્ડ રિંગ છે કે ગોલ્ડની જે લગડી હોય છે, સોનાની લગડી, તો એને આપણે સોનાનું બિસ્કિટ એને આપણે મૂકી દઈએ પ્યોર ગોલ્ડનું, અને પછી એમ પડ્યા રહેશે, એની અંદર કાંઈ આપણે આપ મિક્સિંગ થવાનું નથી, ઇમ્પ્યોરિટીઝ મિક્સ થાય છે પછી નથી થતું. તો તેવી જ રીતે આત્માનું આપણે વિચારીએ તો આત્મા કેવું હતું, અનાદિકાળથી સ્ટાર્ટિંગથી એ કેવું હતું, ઇમ્પ્યોરિટીઝથી મિક્સ્ડ હતું, એટલે કે કર્મોના બંધથી બંધાયેલું હતું, અશુદ્ધ હતું પહેલાથી જ. પછી એની જ વિકાસ યાત્રા જ્યારે શરૂ થઈ, એ વ્યવહારિક દુનિયામાં આગળ આવ્યો, પુરુષાર્થ કરતો ગયો, અકામ નિર્જરા અને સકામ નિર્જરા કરતો કરતો એ કર્મને ખપાવતો જાય છે, શુદ્ધ બનતો જાય છે. અને એક વખત એ સંપૂર્ણ શુદ્ધ બની જશે, એટલે કે એ જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે પછી આપણે શું કહ્યું કે ગોલ્ડનું લગડી, ગોલ્ડની પ્યોર ગોલ્ડની લગડી એવી જ રીતે પડી રહેશે, તો એની અંદર अपने आप मिक्सिंग थતું નથી, બરાબર. તો તેવી જ રીતે સિદ્ધ આત્મા પણ એક વખત શાશ્વતો એવો સુખ એટલે મોક્ષ પદને પ્રાપ્ત કરશે, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે, તો ત્યારે પછી એક પણ કર્મથી બંધવું એના ઉપર બંધવાનું છે જ નહીં ક્યારે પણ, અનંતકાળ સુધી. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે હવે સિદ્ધ નથી થવાના છે, તો શું હવે નિગોદથી કોઈ જીવ ના સેવ એઝ વિશ્વમાં? જો અહીંયા સિદ્ધ થવાના છે, સિદ્ધ હમણાં પણ થઈ રહ્યા છે, આપણને ખબર નથી, હમણાં પણ સિદ્ધ થઈ રહ્યા છે, પણ ક્યાંથી? આપણા ભરત ક્ષેત્રમાં એ હમણાં મોક્ષનું એ ગમન બંધ છે, કારણ કે અહીંયા 5મું આરું છે, તો 5 ઐરાવત 5 ભરતમાં નથી, પણ જે 5 મહાવિદેહ છે તો એની અંદરથી તો હમણાં પણ સિદ્ધ બની જ રહ્યા છે. અને એવું એક નિયમ છે કે 6 મહિનાની અંદર મિનિમમ એક જીવ તો સિદ્ધ થાય જ છે, એવું એક રૂલ છે, નિયમ છે શાસ્ત્રમાં, બરાબર. એટલે એ તો પ્રોસેસ ચાલુ રહેવાનું જ છે, એ ક્યારે બંધ થતો નથી. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રણામ, આત્માની સંખ્યા ફિક્સ છે, તો પહેલા હ્યુમન પોપ્યુલેશન ઓછું હતું અને હવે વધારે છે, તો એમ કેવી રીતે બને? તો હવે પહેલા શું ક્વેશ્ચન છે કે પહેલા ઓછું હતું અને પછી વધે છે, તો હવે એમાં શું સમજવાનું કે જે બીજી ગતિવાળા છે, જે તિર્યંચમાં હશે, તો તે બધા પુરુષાર્થ કરીને એ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી રહ્યા છે, બરાબર. અને હમણાં આગળ તો જે પ્રલય આવવાનું છે 6ઠ્ઠો વારામાં, તો જે પોપ્યુલેશન આપણને દેખાય છે ને, તો તે બધું નષ્ટ થવાનું છે, અને માત્ર જે બિલમાં જઈને છુપી જશે ને એટલા જ મનુષ્યો બાકી રહેશે આ 5 ભરત 5 ઐરાવતમાં, બરાબર. એટલે આત્મા તો ચારે ગતિમાં રહેલા છે, બરાબર, માત્ર મનુષ્યમાં નથી. અહીં ક્વેશ્ચન આવેલું છે કે શું કરવાથી આવતો જન્મ જૈન કુળમાં જ મળે? તપસ્યા, જાપ, પૂજા, પૂજન. તો હવે આપણને એમાં આખો જીવન જો આપણે ધર્મમય આપણે વ્યતીત કરીએ અને મોક્ષ તરફનું પુરુષાર્થ ચાલુ હોય, અને માન્યતાનો આપણે વિષય એટલા જ માટે લીધું છે કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશું એના પછી જ આપણી ભવોની ગણતરી શરૂ થશે, નહીં તો સમજી લેવાનું આ ભવ પણ ગણતરીમાં છે જ નહીં, એ સમજી લેવાનું. મહાવીર સ્વામીનું ફર્સ્ટ ભાવ કયો કહેવાય છે? નયસારનો, એટલે કે જ્યાં ફર્સ્ટ ભાવ કહેવાય છે. તો એનું શું મિનિંગ છે? આગળ એમણે કોઈએ ભાવ કર્યા નથી એ મિનિંગ છે? બિલકુલ નથી. આગળ નયસારની પહેલા પણ એમણે ઘણા જ ભાવો કર્યા હતા, પણ એમની કઈ ગણતરી કરવામાં જ આવેલી નથી, કારણ કે સમ્યક્તો વિના એક પણ ભાવ યુઝલેસ છે, નિરર્થક છે, બરાબર. એટલા જ માટે આપણે અહીંયા સમ્યક્તોનો ટોપિક આટલો સ્ટ્રેસ કરીને બતાવીએ છીએ કે સાચી માન્યતા લાવવી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, સમ્યક્ત્વ લાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સમ્યક્ત્વ હશે તો જ જ્ઞાન તે સમ્યક જ્ઞાન કહેવાશે, નહીં તો આ બધું ઇન્ફોર્મેશન બનીને જ રહી જવાનું છે, બરાબર. માન્યતા સાચી કરવી એ એક મેઇન પોઈન્ટ છે, અને તપસ્યા, જાપ, પૂજા બધું જે છે તો તે પણ મોક્ષલક્ષી હોવું જરૂરી છે. જો તે મોક્ષલક્ષી હશે તો જ આ બધું ફળશે, નહીં તો એ બધું સંસાર વધારનારું જ બનશે. એ ખાસ ધ્યાન રાખવાનું. જાપ, પૂજા, પૂજન વગેરે પણ જો સંસારના સુખ સંપત્તિ પ્રાપ્તિ માટે જો આપણે કરતા હોઈશું ને, કે મને જોબ મળી જાય, મને પૈસા મળી જાય, મારી બિઝનેસ ડીલ ફાઇનલ થઈ જાય, કે
વિવાહ થઈ જાય કે પુત્ર નું કંઈક એ પરણી જાય વોટેવર, આવા બધા પ્રકારના જો જો આપણો માંગણી રહેલી હશે ને ધાર્મિક તપસ્યા પૂજા વગેરે પાછળ, તો આપણો જે શું બનશે, સંસારની વૃદ્ધિ થશે અને આગળ જૈન ધર્મ પણ મળશે નહીં. બરાબર. જો જૈન ધર્મ આવતા ભાવમાં પણ જોઈએ, જો પ્રભુ જોઈએ આવતા ભાવમાં, તો આપણને મોક્ષલક્ષી જ સાધના આરાધના કરવી જરૂરી છે. તો પછી ઓટોમેટિકલી આપણને એ પ્રભુ મળી જ જશે, જીન શાસન તો મળી જ જશે. બરાબર. એક ક્વેશ્ચન છે કે મહાવિદેહમાં જીવ સિદ્ધ થાય તો નિગોદમાંથી નીકળેલા જીવનો જન્મ ક્યાં થાય? મહાવિદેહમાં થાય કે બીજે ક્યાં પણ થઈ શકે? તો એમનો જન્મ ક્યાં થાય છે? જે પૃથ્વીકાય વગેરે જે હોય છે, તો એમના એવી એવી યોનિઓમાં આખી 14 લોકમાં ક્યાં પણ કોઈ પણ જગ્યા એમનું થઈ શકે છે. બરાબર. એવું કઈ રૂલ નથી કે મહાવિદેહમાં જ થાય. બીજો ક્વેશ્ચન છે કે ઐરાવત ક્ષેત્રમાંથી મોક્ષ છે? હમણાં નથી, આપણા જેવું જ ત્યાં પણ કાળ ચાલી રહ્યું છે અને છઠ્ઠો વારો ત્યાં પણ આવવાનો છે, પ્રલયકારી છઠ્ઠો વારો. બરાબર. પછી આગળ આપણે જોઈએ કે આપણે એ જોયું કે આત્મા નિત્ય છે. પછી આગળ ત્રીજો છે આત્મા કર્મનો કર્તા છે. તો કર્મ એટલે કે શું? સર્વત્ર કાર્મણ વર્ગણાના પૂતગલો 14 રાજલોકમાં ઠાંસીને ભરાયેલા છે, જે અતિ સૂક્ષ્મ પરિણામી છે. અને કર્મ પણ એ રૂપી દ્રવ્ય છે. એમનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે કર્મનું પણ. અને કેવલ જ્ઞાની તે બધું જોઈ શકે છે. બરાબર. અને કર્મોનું સ્વરૂપ જોઈને પણ કેવલી ભગવંતોએ આપણને કહ્યું છે કે કર્મોનું સ્વરૂપ કેવું છે. અને પછી આત્મામાં પણ, એટલે આત્મા એ કર્મનો કર્તા છે, તો તે સમજાવવા માટે આપણને એ સમજવું જરૂરી છે કે આત્મા કર્મોનો કર્તા છે, એટલે કર્મમાં શક્તિ નથી, પણ આત્મા એ મુખ્ય છે, એ કર્મનો કર્તા છે. પણ કર્મ એ આત્માના કરતા નથી. એ ખાસ ધ્યાન રાખવાનું કે કર્મમાં આવી શક્તિ રહેલી નથી કે પોતે આવીને આત્મા ઉપર ચોંટી જાય. બરાબર. કારણ કે આપણે શું જોયું કે એક વખત સોનાની લગડી પ્યોર થઈ જાય પછી કોઈ પણ ઇમ્પ્યોરિટીઝ એની અંદર ઓટોમેટિકલી મિક્સ નથી થઈ જતી. એટલે એક વખત કોઈ જીવ સંપૂર્ણ શુદ્ધ બની જાય છે, કર્મોથી રહિત બની જાય છે, સિદ્ધ બની જાય છે, એના પછી એક પણ કર્મમાં આવી તાકાત નથી કે એ પોતે જઈને બંધાઈ જાય છે. હમણાં પણ આ સંસારી જીવોમાં પણ એવું જ છે રૂલ કે કર્મો પોતાની મેળે આવીને બંધાઈ નથી જતા, પણ આત્મા પોતે જ કર્મોને બાંધે છે. અને એ પણ કેવી રીતે? જ્યારે તે પોતાના જે સ્વાભાવિક દશા છે, સ્વભાવ દશાને છોડીને જ્યારે તે વિભાવ દશામાં જાય છે, તો ત્યારે કર્મનું બંધ થાય છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અકામ નિર્જરા અને સકામ નિર્જરા એટલે શું? તો અકામ નિર્જરા એટલે કે જે જબરદસ્તી સહન કરવું પડે છે, પરાણે સહન કરવું પડે છે. જેમ કે અહીંયા જે આપણને ઝાડ વગેરે દેખાય છે ને, કે તિર્યંચો દેખાય છે, એમને જબરદસ્તી સહન કરવા પડે છે ને, ભૂખ, પ્યાસ, ઠંડી, ગરમી વગેરે, અપમાન કે શસ્ત્રઘાત, બધું જ એમને પરાણે સહન કરવું પડે છે. તો એવી રીતે પરાણે સહન કરતા કરતા જે કર્મોનો ક્ષય થાય છે, તો તેને શું કહેવાય? અકામ નિર્જરા કહેવાય છે. બરાબર. અકામ નિર્જરા, નિર્જરા આ વર્ડનો મિનિંગ છે કે કર્મનું ઝરવું, ખરવું, છૂટો થવું, એનું આ વર્ડનું મિનિંગ છે નિર્જરા મીન્સ. અને બીજું છે સકામ નિર્જરા. તો સકામ નિર્જરા એટલે કે મોક્ષલક્ષી જે આપણે નિર્જરા કરીએ, કોઈ પણ નિર્જરા જો મોક્ષલક્ષી હોય તો તેને સકામ નિર્જરા કહેવાય છે. બરાબર. અને જે નિર્જરા મોક્ષલક્ષી નથી તો તે સકામ નિર્જરા ન હોય. બરાબર. એટલે સામેથી ચાલીને કષ્ટો સહન કરીએ આપણા પોતાની ઈચ્છાથી, અને એ પણ મોક્ષને પ્રાપ્ત કરવા માટે, તો તેને સકામ નિર્જરા કહેવાય છે. નિર્જરા, અહીંયા ક્વેશ્ચન છે કે રિપીટ નિર્જરા. તો નિર્જરા મીન્સ, નિર્જરા મીન્સ કર્મોનું ઝરવું, એટલે આત્મા પ્રદેશો ઉપરથી કર્મના પૂતગલનું ઝરવું, ખરવું, ખપાવવું, છૂટો થવું, એ બધાને શું કહેવાય છે? નિર્જરા કહેવાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.